પણ યાદ અપાવી ક્યારે લેનારને નાનો નથી કરતો. અને એટલે જ જો આપણી ત્યાં પરંપરા છે, જ્યારે તમે કોઈને આપો છો ત્યારે લેનારને પગે લાગો છો. આપણે જે લે એને પગે લાગે. આપણને આશ્ચર્ય થાય, લેનાર મોટો કે આપનાર મોટો? કેમ એને પગે લાગવા? કારણ તમે એને વસ્તુ આપી, અને વસ્તુઓ તો નાશવંત છે. તમે એને ધન આપ્યું, કપડા આપ્યા, અનાજ આપ્યા, વસ્તુ આપી, પણ એણે સ્વીકાર કરી તમને પુણ્ય આપ્યું, જે તમને આવતા જન્મમાં સુખ આપવાનું છે. તમે એવી વસ્તુ આપી જે આ જન્મમાં એને ખતમ થઈ જવાની છે, પણ એને સ્વીકાર કરીને બદલામાં તમને પુણ્ય આપ્યું, જે આવતા જન્મમાં તમને સુખ આપશે. આપણે એમ કહેવાય કે અહીંયાથી કંઈ લઈ જવાના નથી, બધું મૂકીને જવાનું છે. તો ઘણાને એમ થાય કે આટલી મહેનત કરીને આટલું સુખ ભેગું કર્યું, બધું મૂકીને જવાનું. મારી પાસે રસ્તો છે, અહીંયા ભેગું કરેલું સુખ જો આવતા જન્મે લઈ જવું. અને રસ્તો એ છે કે અહીંયાથી તમે યુએસએ જાઓ તો ડોલરમાં કન્વર્ટ કરો, અને કન્વર્ટ કરો તો ત્યાં ઉપયોગ થાય, ત્યાં રૂપિયા કામ ના લાગે. એમ અહીંયા ભેગું કરેલું સુખ આવતા જન્મમાં લઈ જવું હોય તો સહેલી રસ્તો એ જ છે, તમારા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી દો. તમે જે સુખ મળ્યું જીવનમાં ભેગું કર્યું, એને જો પુણ્યમાં કન્વર્ટ કરી લેશો ને, તો એ સૌભાગ્ય બનીને આવતા જન્મમાં તમને સુખ આપતું રહેશે. શાસ્ત્ર એમ કહે છે કે લાખો ગાયો હોય પણ એના વાછરડાને છોડો તો એની માને ગોતીને એની બાજુમાં જઈને ઊભું રહી જાય. એમ કરેલું કર્મ માણસને શોધી જ લેતું હોય છે. એ કરોડોમાં તમને ગોતીને સુખ આપશે. તમે નહીં ઈચ્છો તોય સુખ આવવા. અને એટલા માટે આ કાર્યો તો ભગવદ ઈચ્છાથી થાય છે. ગઈકાલે મહાત્માની કથામાં આપણે પ્રવેશ કર્યો હતો. શ્રીમદ ભાગવત મહાપુરાણ એ શ્રીનાથજી બાવાનું જ શબ્દમય રૂપ માનવામાં આવે છે, વાંગમય રૂપ છે. જો ચિંતાઓ બધાને આવે, સમસ્યાઓ દરેકના જીવનમાં આવે, પણ મહત્વની વાત એ છે કે સમસ્યાઓનું સમાધાન તમે કોની પાસે લેવા જાઓ છો, બહુ જ મહત્વનું છે. અર્જુનને મોહ થયો, સાચી વાત છે. એક ક્ષણ માટે વિચાર કરો, અર્જુનને મોહ થયો અને ધૃતરાષ્ટ્રને પૂછવા ગયો હતો કે યુદ્ધ લડું કે ના લડું, તો કેવી ગીતા મળી હોત આપણને બધા. એની બાજુમાં કૃષ્ણ હતા. જીવનમાં સમસ્યાઓ આવશે, પણ ગલત વ્યક્તિ પાસે સમાધાન લેવા જશો ને તો એ સંઘર્ષ સિવાય બીજું કઈ નહીં આવે. અને તું શેનો સહન કરે, તારે તો સંભળાઈ દેવાનું, તારે તો લઈ લેવાનું, તારે તો લડી લેવાનું. માણસો સંઘર્ષ આપશે, સંત શાંતિ આપશે. ત્યાગાત શાંતિ ભવિષ્ય, ત્યાગથી શાંતિ. એટલે જીવનમાં પ્રશ્નો આવે તો એનાથી ન ગભરાશો, પણ જો ગલત વ્યક્તિ પાસે સમાધાન લેવા ગયા ને તો એ વધારે ગૂંચવી દેશે, તમારા જીવનમાં સંઘર્ષ પેદા કરી દેશે. એટલે જીવનમાં ક્યાંક કોઈક એવું સ્થાન રાખજો જ્યાં સમાધાન મળે. જીવનમાં સંઘર્ષ આપનારા ઘણા મળશે, સમાધાન અને શાંતિ આપનારા ઘણા ઓછા મળે છે. કોઈક એવું સ્થાન જીવનમાં જરૂર હોવું જોઈએ કે જ્યાં પોતાનું જ્ઞાન ચરણોમાં મૂકીને બે હાથ જોડીને પૂછી શકીએ, આ સમયે મારે શું કરવું જોઈએ. બાકી અર્જુન તો મૂંઝવાઈ જ ગયો હતો, કારણ કે અર્જુનનો અહંકાર એને દેખાતો નથી. અને હોશિયાર વ્યક્તિ હોય ને એ પોતાની વ્યક્તિગત સમસ્યાઓને પણ સમષ્ટિગત કરીને બતાવે. તમે ગીતાજી વાંચો તો અર્જુનના જો પક્ષને તમે સાંભળો તો થોડી વાર તો તમે એના પક્ષે જતા. બુદ્ધિમાન છે ને અર્જુન, એટલે જે લોજિક આપે છે, અરે આ રીતે આટલા લોકોની હત્યા થશે, મરી જશે, વર્ણશંકર પ્રજા પેદા થશે, સ્ત્રીઓ રહી જશે, પુરુષો સમાપ્ત થઈ જશે, હું મારીશ તો આમ થઈ જશે. એટલે અર્જુન ક્યાંક પોતાના અહંકારને સ્થાપિત કરે છે કે હું મારીશ તો બધા મરી જ જવાના છે, અને હું નહીં લડું તો બધા બચી જ જવાના છે. આ એનો અહંકાર જ છે. જો અહંકાર તો ક્યારે કયા કપડા પહેરીને આવે ખબર ન પડે. અહંકાર તે રીતે આપણને કોઈ વાતનો ઈગો નહીં હો, એ વાતનો ઈગો આવી જાય. આ જીવનમાં આ અહંકાર તો ક્યારે કયા કપડા પહેરીને આવે. મારા જેવી માળા કોઈ ન ફેરવે, મારા જેવી શૃંગાર કોઈ ન કરે, મારા જેવી સેવા કોઈ ન કરે, ધર્મના કપડા પહેરીને. રાસમાં ભગવાનનો હાથ પકડ્યો છે ગોપીઓએ, અને છતાંય મનમાં મદ આવી ગયો, અહંકાર આવી ગયો. વિચાર કરો, ભગવાનનો હાથ હાથમાં છે અને તોય અહંકાર આવી શકતો હોય તો આપણો હાથ તો અનંત જેટલું છે. કેટલી બધી સંભાવનાઓ આપણા જીવનમાં છે, અને એટલા માટે એક હાથ ભગવાનનો પકડ્યો હોય ને તો બીજા હાથે ગુરુના ચરણ પકડી રાખવા, જેથી મનમાં મદ.
જેથી મનમાં શરીરના રોગ માટેની વાત કરે તો આપણે ગમે કરાય કે તાવ આવતો હોય, ડાયાબિટીસ આવે, હાર્ટ ડિઝીઝ, અને કોઈ ફોન કરીને પૂછે કેમ છે, તબિયત કેટલા સારું છે, તબિયત દવા કામ લાગે છે, કોઈ આપણે બહુ ઊંઘ લાગે. મનના રોગો એવા છે તો આપણે વાત કરવા તૈયાર નથી. અને કોઈ પૂછે તો એની જોડે સંબંધ બગાડી, કોઈ એમ પૂછે કે હમણાં રોગ બહુ વધી ગયો છે, ગમે હમણાં રોગ બહુ વધી ગયો છે, બરાબર, ડાયાબિટીસ વધી ગયો પૂછે તો ગમે, પણ રોગ ક્રોધ ઈર્ષા બધા પૂછે તો તો જે સમસ્યા વિશે વાત કરવા આપણે તૈયાર નથી એ રોગને કાઢવા નહીં. એટલા માટે જ્યારે પોતાના પ્રયાસ કામ ન લાગે ત્યારે કોઈના પ્રભાવથી કરી છે, કોઈ એવા વ્યક્તિત્વના પ્રભાવમાં બેસી એ પછી ભગવત સ્વરૂપ હોય, કોઈ ગુરુ હોય, કોઈ ગ્રંથ હોય, કોઈ સ્થાન હોય, કોઈ તીર્થ હોય, કોઈ મંત્ર હોય, જ્યાં તમને શ્રદ્ધા હોય ત્યાં કોઈના પ્રભાવમાં આવી જાય. કારણ કે ઘણી વાર પ્રયાસો ઊંધા પડે છે અને એનો પ્રભાવ કામ કરી જતો હોય છે. માણસની શ્રદ્ધા કામ કરી જતી, શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંઝિલ સુધી અને રસ્તાઓ ઉભી ગયો તો દિશાઓ કરી. શ્રદ્ધાનું બળ. સદા સેવન કરો ઇસ ભાગવત કથા કા. કેમ કહ્યું કે આ એક કથા એવી છે કે જેના સેવન કરવા માત્રથી હરિ ચિત્તમ સમાશ્રય, સ્વયં ભગવાન શ્રોતાના હૃદયમાં આવીને બિરાજી જાય છે. કર્ણેન્દ્રિયના માધ્યમથી ભગવાન હૃદયમાં પ્રવેશ કરી જાય છે. એવી આ ભાગવત કથાનો પ્રભાવ છે. ભાગવત સાંભળતા સાંભળતા તો ઘણા જીવનના અનુભવમાં જોયા છે, ક્યાંય ન માનતો હોય, ભગવાનમાં ન માનતો હોય, ભાગવતનો પ્રભાવ એવો જોયો છે કે સાંભળવા માત્રથી એના હૃદયમાં ભગવાન પ્રવેશ કરે છે. અને ભગવાન જ્યારે આવે ને ત્યારે સૌથી પહેલા ભાવ રૂપે આવે, લાગણીઓ રૂપે આવે. અને ભાવ જ્યારે હૃદયમાં પ્રગટ થવા લાગે અને એ ભાવ જ્યારે વિશુદ્ધ બની જાય ત્યારે ભક્તિનું રૂપ ધારણ કરી લે છે. ત્યાં વિવેકાનંદ અને પરમહંસના સંવાદમાં આવે છે કેવું કે ભાવ વધે એ ખબર કેમ પડે? પ્રશ્ન કરે છે વિવેકાનંદ કે ભક્તિ વધે એ ખબર કેમ પડે? તો કે ત્રણ વસ્તુ ઘટે તો માનવું કે ભાવ વધી રહ્યો છે. પહેલું, અહંકાર ઘટે તો માનો કે ભાવ વધી રહ્યો છે. ધીમે 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 અહંકાર ઘટવા. બીજું, અપેક્ષા ઘટે તો માનજો કે ભાવ વધી રહ્યો છે. અપેક્ષા દુઃખની જન્મી કહેવાય. આપણને બધાની અપેક્ષા, લોકો તો જેવા છે એવા જ છે, આપણે એના માટે કંઈક જુદું ધારીને બેઠા છે. ભગવાને બધાને સરખા નથી બનાવ્યા, દરેકને યુનિક બનાવ્યા છે, કંઈક જુદા બનાવ્યા. આ દુનિયામાં જે કોશિશ કરીએ છે ને કે બધા એક થઈ જાય, બધા એક વિચારે, બધું એક કરે, આ પરાણે એક કરવા જઈએ છે ને એમાં જ મોટા ઝઘડા થાય છે. આ દુનિયાને એક કરવાનો એક જ ઉપાય છે, બીજાના જુદાપણાનો સ્વીકાર કરી કે હા, મારા કરતા કોઈ જુદું હોઈ શકે છે, મારા કરતા કોઈ ભિન્ન વિચારી શકે છે, મારા કરતા કોઈના જુદા વિચાર હોઈ શકે છે. અને જ્યારે જુદાપણાનો સ્વીકાર નથી કરતા ત્યારે જ વિવાદ પેદા થાય છે. આપણે ધારીએ કે મારી જેમ જ લોકો વિચારે, મારી જેમ જ લોકો જુએ, મને ગમતું બધાને ગમે, આ જે આઘાત કરે છે એ જ ક્યાં છે? દુનિયામાં ક્લેશનું કારણ છે. જુદાપણાનો સ્વીકાર જ એક કારણ છે. અહીંયા અપેક્ષા ઘટે. ભક્તિ કરતા હોય ને એની અપેક્ષા આપણે, અને જેને ભગવાન પર ભરોસો હોય એને ભગવાનના ભરોસે જ કામ કરવા. હા, લોકોનો સાથ લેવાય, એનો ઉપયોગ કરાય, એની સમજણ, એની સાથ, એની મદદ અનેક પ્રકારથી આપણે દુનિયામાં રહીએ છીએ તો ઘણા લોકોના સહારે. કોઈ માણસ ભલે એમ કહેતો હોય મારે કોઈની જરૂર નથી, તો એ છેલ્લે ચાર ખભા તો એને જોઈએ છે. ઘરના લોકો જોડે ન બોલે તો બહાર મિત્રો ગોતે. પણ એક વસ્તુ યાદ રાખજો, ફેસબુકમાં ભલે 5000 ફ્રેન્ડ હોય, પણ ચાલતા ચાલતા ગબડી પડશો ને તો બાજુમાં મિત્ર હશે ને એ જ હાથ પકડવાનો છે. એ ફેસબુકના ફ્રેન્ડ કામ નથી લાગવા, એ તો જે સાથે હશે એ જ ચાલવાના છે. નિકટના સ્વજનો એને સાચવવા. અહીંયા અપેક્ષા એટલે ત્રીજું અધિકાર. અધિકાર કરવાની વૃત્તિ ઘટે. આ ત્રણ વસ્તુ ઘટે તો માનજો ભાવ વધી રહ્યો. આ કથા એવી છે કે ભગવાનને મને કહ્યું આ કથા આખી કથા સાંભળો તો શ્રેષ્ઠ, કઈ તો અડધી કથા, અડધી નહીં તો એક અધ્યાય, એક અધ્યાયની તો એક દિવસની કથા, એક દિવસની તો અડધો શ્લોક રાજસુ અશ્વમેધ યોગ. એમ કહ્યું અડધો શ્લોક સાંભળીને તેને રાજસુ અને અશ્વમેધ યજ્ઞના પુણ્ય મળે છે.
અને એમાં પણ અંતકાલે પ્રિયદેવ શ્રૂયતે સુખ સાપ્તવા પોતાના જીવનના અંત સમયમાં જો કોઈ ભાગવત કથા સાંભળે તો એને તો લેવા માટે ભગવાન પોતે આપે છે. એવું ભાગવતની કથાનું મહાત્મ્ય કહ્યું છે. એની ક્યારે અન્યથા ગતિ ભગવાન થવા દેતા નથી. એને ભગવાન પોતે પોતાના ધામમાં લઈ જાય છે. એટલે જ ભાગવતને સર્વોપરી પુણ્ય કહ્યું છે. સર્વોપરી પુણ્ય માનવામાં ભાગવત એટલે જ મહાત્મા પાંચ ફળ બતાવે. ભાગવત સાંભળવાથી મળે છે નિસંશય સર્વ સંશય વાતો. જો ભગવાન એ પ્રશ્નાર્થનું નામ નથી, ભગવાન એ પૂર્ણ વિરામ. પહેલા ભગવાન આપણા માટે પ્રશ્નાર્થ બની જાય. આ વર્ષે એટલે ગીતામાં કહ્યું પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા એ જ ભાગવતની યાત્રા છે. શંકાથી સમાધાન સુધીની યાત્રા એ જ ભાગવતની યાત્રા છે. શંકાનો નકશો લઈને શ્રદ્ધા સુધી જવું છે અને પગમાં અવધની ધૂળ, લંકાની ધૂળ છે ને અવધ સુધી જવું છે. આ યાત્રા શંકાથી શ્રદ્ધા સુધી, શ્રાપથી સમર્પણ સુધીની યાત્રા શ્રીમદ ભાગવતની યાત્રા છે. નિસંશયતા ભાગવત સાંભળશો, કારણ કે પ્રશ્નનું સમાધાન ઉત્તર ક્યારેય ન હોઈ શકે. કારણ કે દરેક ઉત્તરમાં એક પ્રશ્ન છુપાયેલો છે. પ્રશ્નનું સમાધાન એ શ્રદ્ધા જ હોઈ શકે કે જેણે જવાબ આપ્યો એના ઉપર શ્રદ્ધા ખરી, અને ત્યાં જો શ્રદ્ધા હશે તો જ સમાધાન. બાકી તો જેને પ્રશ્ન જ પૂછવા છે એનો કોઈ અંત નથી, પ્રશ્નનો કોઈ અંત નથી. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન, જે શ્રદ્ધાવાન છે જ જ્ઞાનને પ્રાપ્ત થાય છે. તો નિસંશયતા કહ્યું, ભગવત પ્રીતિ, ભગવત પ્રાપ્તિ, ભગવત કૃપા, આ ભાગવતના ફળ કયા. છેલ્લું કહ્યું અભયત્વ. ભાગવત સાંભળે એ અભય બની જાય. અને કહેવાય કે સૌથી મોટો ભય માણસને મૃત્યુનો છે. મૃત્યુનો ભય માણસને, અને ભાગવત સાંભળે ને પછી મૃત્યુ મહોત્સવ બની જાય. એના માટે ભયકારક ન રહે. એક ગામમાં તુંગભદ્રા નદીનો તટ અને એની નિકટમાં ગામ, આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે. જો બધા આધ્યાત્મિક અર્થો છે. તુંગભદ્રા, તુંગ એટલે શિખર, ભદ્રા એટલે કલ્યાણ, કલ્યાણ તો શિખર એટલે આ માનવ દેહ. અને આત્મદેવ નામનો બ્રાહ્મણ એટલે અંદર રહેલો જીવાત્મા. ભગવાને બધું જ આપ્યું છે પણ સંતતિ નથી. અને સંતતિનું દુઃખ એકવાર આત્મદેવને ખૂબ લાગ્યું. એમ થયું કે આટલું બધું કમાયો, ભેગું કર્યું, હવે કોના માટે? જો આ દુનિયામાં બધાને બધું મળતું નથી. અને જન્મ્યા ત્યારે કોઈ કોન્ટ્રાક્ટ કરીને જન્મ્યા હતા કે હું ધારું. જો એક ભગવાનની સૌથી મોટી કૃપા આપણા બધા ઉપર શું છે ખબર છે? ભગવાનની સૌથી મોટી કૃપા એ છે કે આપણે જે ધાર્યું એ બધું આપણને આપતા નથી. જો ભગવાન એવા આશીર્વાદ આપી દે ને, કાલથી તું જે વિચારે તને મળશે, તો માણસને એના સર્વનાશ માટે એના મન સિવાય બીજા કોઈની જરૂર જ ન પડે. જો એવા આશીર્વાદ મળી જાય કે તું ધારે પૂરું થશે, તો આપણા પતન માટે આપણું મન જ કાફી છે, આપણી ઈચ્છાઓ જ કાફી છે. આ તો એની કૃપા છે કે આપણું ધારેલું એ કરતું નથી. નહીં તો વિચાર કરો, શું આપણે એવા વિવેકી છીએ કે ધારેલું મળે, એવા આશીર્વાદ મળે તો સુખી રહી શકીએ? આપણે જાતે જ દુઃખો ઉભા કરીએ, આપણે જ આપણું પતન. ભગવાન પાસે એટલું જરૂર માંગજો કે પ્રભુ, મનમાં જ્યારે પાપ કરવાની ઈચ્છા આવે ત્યારે તો સંજોગો ફેરવી અને મને અટકાવી દે. મને સફળ ન થવા દે. મને મારા મન પર કંટ્રોલ નથી. હું કોશિશ કરીશ કે પાપમાં હું સફળ થાઉં, અને જ્યારે પાપ કરવાની ઈચ્છા હોય ત્યારે મારા કોઈની સલાહ નથી. પણ હે પરમાત્મા, તું મારા સંજોગો એવા વિપરીત કરી દેજે કે હું મારા પાપમાં સફળ થઈ શકું. આત્મદેવને એમ છે કે મારે સતત જીવીને શું કરું? દુનિયામાં બધાને બધું મળવું જરૂરી નથી, પણ જે મળ્યું છે એનો ભગવાનનો પ્રસાદ માની માથે ચડાવી દો. કારણ કે તમે એમ ધારો છો કે આ જો બધી ઈચ્છાઓથી સુખી થા. કોઈ એમ માનતું હોય, જો સંતતિથી સુખ હોત તો દુનિયામાં જેને સંતતિ છે બધા સુખી હોત. જો ધનથી સુખ હોત તો જેની પાસે ધન છે બધા જ સુખી હોત. જો ગાડીથી જ સુખી હોત તો જેની પાસે ગાડી છે બધા સુખી હોત. જો ઘરથી જ સુખ હોત તો જેની પાસે ઘર છે બધા જ સુખી હોત. બધા સુખી છે. અને એટલા માટે આ તો ક્યાંક આપણી કલ્પના જ છે. ઘણા ઘર નથી એટલે દુઃખી છે, ઘણા ઘરથી દુઃખી છે. ઘણા પરિવાર નથી એટલે દુઃખી છે, ઘણા પરિવારથી દુઃખી છે. ઘણા ધન નથી એટલે દુઃખી છે, ઘણા ધનથી દુઃખી છે. એ જ વસ્તુ
ઘણાના દુઃખનું કારણ છે. અને એટલા માટે માણસની આ ઈચ્છા અને કલ્પના છે કે આ મળી જાય તો હું સુખી થઈ જાય. કહ્યું હવે જો કોઈ ભોગવનારું નથી તો જીવીને શું કરવું? અને એમ નથી કે એને સંતતિ થતી નથી. ભાગવતના મહાત્મામાં એમ સમજાવ્યું, આ ધુંધુલીની પત્ની માં બનવા માંગતી નથી. એની પત્નીનું નામ છે ધુંધુલી. આત્મદેવ એટલે જીવાત્મા, ધુંધુલી એટલે દુર્બુદ્ધિ, અને દુર્બુદ્ધિ જીવાત્માને સત્સંગનું ફળ લેવા દેતી નથી. માણસનું પતન ક્યારે થાય? એની શરૂઆત તો કે જાકો પ્રભુ દારૂણ દુઃખ દેઈ તાકી મતી પહેલે હર લઈ. ભગવાન જેને દુઃખ આપવાનો હોય એની બુદ્ધિ પહેલા લઈ લે. અને બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. ગીતાજીમાં તો આખો ચાર્ટ આપ્યો ને, ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ સમોહ સમોહાત સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. બુદ્ધિનો નાશ થતા જ સર્વનાશ. ધુંધુલીમાં લોજિકો આપે છે. અરે આ સુખદેવજીની જેમ 16 વર્ષ રહી જાય તો કોઈ ચઢાઈ કરે તો હું ભાગીશ કેમ? ક્યાંક જન્મ આપતા મારી મૃત્યુ થઈ જશે તો? કુતર્કો આપે છે. આત્મદેવને એકવાર એમ થયું કે આત્મઘાત કરી લો. આવ્યા બહાર, ગામની બહાર સરોવરના કિનારે કૂદીને મરી જાઉં. આમ જયારે વિચાર કરવા લાગ્યા તો સામે એક મહાત્મા દેખાય. અને મહાત્માને જોઈને થયું કે જો અમને આશીર્વાદ મળે તો મારું કાર્ય થઈ જાય. દોડતો એમના ચરણોમાં પડ્યો અને વિનંતી કરી, મહારાજ કૃપા કરો, આશીર્વાદ આપો, મારા ઘરે પારણું બંધ થાય. મહાત્માએ આંખો બંધ કરીને જોયું ને કહ્યું, આત્મદેવ આ જન્મમાં નહીં, 7 જન્મ સુધી તારે કોઈ સંતતિનો યોગ જ નથી. અને જ્યાં આ શબ્દ મહાત્માના મુખે સાંભળ્યા, મનમાં એવી ગ્લાનિ થઈ, માથું પછાડવા લાગ્યો ને કહેવા લાગ્યો, જો આપ આશીર્વાદ નહીં આપો તો અહીંયા જ માથું પછાડી પછાડીને ખતમ થઈ જશે. મહાત્માને કૃપા કરવી જોઈએ. જોડીમાંથી ફળ કાઢી અભિમંત્રિત કર્યું. આત્મદેવને આપ્યું કહ્યું, જા તારી પત્નીને ખવડાવજે, આ ઘરે પારણું બંધ. અને આત્મદેવ તો પ્રસન્ન થઈ ગયો, ફળ થઈને દોડ્યો છે. દોડતા દોડતા ધુંધુલી પાસે આવીને કહ્યું, જો મહાત્માની પ્રભુની કૃપા થઈ છે, આ તો ફળ ખાય તો આપણા ઘરે પારણું બંધાશે. ધુંધુલી તો ફળ લઈને વાપરવા આ પાછી નથી આવી. આટલા દિવસ શાંતિથી પાછી એની વાત એની નાની બહેન અને દુર્બુદ્ધિની બહેન છે દુસ્સંગ. અને જયારે દુર્બુદ્ધિ અને દુસ્સંગ આ બંને ભેગા થાય પછી માણસનું પતન કરતા કોઈ નથી. એને સલાહ આપી હું ગર્ભવતી છું, મારા પતિને થોડા પૈસા આપી દે, ગર્ભવતી તું નાટક કર અને મારા ઘરે જવાની છે, મારા બાળક થશે કદાચ. અને દુર્બુદ્ધિ કે દુસ્સંગની સલાહ બહુ કરો. એક વસ્તુ યાદ રાખો, સત્સંગ માટે તમારે મહેનત કરવી પડશે, શોધવું પડશે, જવું પડશે. અને દુસ્સંગ શોધતો શોધતો તમારા ઘર સુધી આવે. એના માટે કાંઈ પ્રયાસ નહીં કરવો. તમે કોઈ કોરોના થયો એની બાજુમાં તમે બેસો, તમને કોરોના થઈ જાય, કોઈ ચૂંટી એવું લાગ્યું હોય તો તમે બાજુમાં બેસો, તમને લાગી જાય. પણ પહેલવાનની બાજુમાં જઈને બેસો તો તમે પહેલવાન ના થઈ જાય. એના માટે તો તમારે દંડ બેઠક કરવી પડે, તમારે જ કસરત કરવી પડે. દુસ્સંગ છે ને એ આ ચેપી રોગ જેવું છે, અને આ પહેલવાન દંડ બેઠક એ સત્સંગ જેવું છે. એના માટે તો તમારે પોતે જ પ્રયાસ કરવાનો છે. ઉત્તમતા પામવી પડતી હોય છે, એ મળી નથી જતું. એના માટે પ્રયાસ હોય છે, પરિશ્રમ હોય છે, તપ હોય છે, ત્યારે તેની ઉત્તમતા પ્રાપ્ત થાય છે. દુસ્સંગ તો સામે છે, બગડવું એના માટે તો મહેનત કરવી પડે. શ્લોકો શીખવાડવા હોય તો બેસાડી વડીને છોકરાઓને શીખવાડવાનું. દાળ શીખવાડવા માટે મને પ્રેક્ટિસ કરાવી કે બેટા 2-4 શીખીને જા, ઝઘડો થાય તો કામ ના કોઈને કેવું પડે કે આપણી જ થાય. એના માટે કોઈને પ્રયાસ કરવાની જરૂર. શીખવા જેવું છે એના માટે પુરુષાર્થ. એમ કે સીધી લીટી દોરીને બતાવ તો મહેનત લાગે, આમ સીધી કરવી હોય તો કેટલો પ્રયાસ થાય. પણ આડાવડા લીટા જ કરવા એના માટે કોઈ મહેનતની જરૂર કરી. ઉત્તમ બનવા માટે હંમેશા પ્રયાસ છે. અને અધમતા તો સહજ છે. મનને તો પાપ ગમે જ છે. એ તો પાપ, મન તો પાણી જેવું છે, જ્યાં ડોળો ઢાળ હોય બાજુ જતું રહે. આ મન ઢાળ ગોતતું જ હોય છે. ટાંકીમાં પાણી ચડાવવું તો મોટર લગાડવી પડે, ઉપરથી નીચે ઉતારો, નળ ખોલો એટલે ખતમ. એમાં ક્યાં પ્રયાસની જરૂર છે? કહ્યું કે મારે ત્યાં રહેવા આવી જાય, જે બાળક થશે તને આપી દઈશ. વાત ગમી, જતી રહી. ફળનું શું કરું? કે તારા આંગણામાં ગાય બાંધી છે ને એને વાછરડું થતું નથી. તું ફળ ખવડાવીને જોતો ખરા કે કંઈક મંત્ર ભણ્યા છે કે એમને પકડાવી દીધું છે? ગાયને ખવડાવે, સમય થયો, ગાયને વાછરડું થયું. આખું શરીર મનુષ્ય જેવું, કેવલ કાન ગાય જેવા. માનો ઋષિનું તપ અને તેજ આ પુત્ર રૂપે પ્રગટ થયું હોય એટલે એનું નામ રાખ્યું ગોકર્ણ.
અને અહીંયા ધુંધુલીના બેનને બાળકને ધુંધુલી સ્વીકાર કર્યો, એનું નામ થયું ધુંધુકાર. અને જેના જન્મમાં જ આવું છલ કપટ હોય એટલે આપણે કહીએ કે જ્યારે બાળક થવાનું હોય ત્યારે સારા પુસ્તક, સારા વિચાર, સારું વાંચન, જેથી જન્મમાં રહેલા બાળકને સારા સંસ્કાર આવે. અને જેના જન્મમાં જ આવા છલ કપટ હોય, ધુંધકારી થયો પણ છલ અને પાપી થયો. ગોકર્ણજી તો વિદ્યાભ્યાસ કરવા માટે ગુરુકુળમાં ગયા અને આર્યો દુષ્ટ થયો, શબના હાથમાં પડેલા પિંડો